ભરૂચના વાગરામાં સરકારી અનાજમાંથી કાંકરા નીકળ્યા. ગલોદરા ગામની રેશનિંગની દુકાનનો વિડીયો વાયરલ થયો. સરકારી અનાજના જથ્થામાંથી કાંકરા નીકળ્યા. પુરવઠા વિભાગ મામલતદાર તપાસ કરે તેવી માંગ. વિરલ રાણા વધુ વિગતો સાથે જોડાયેલા છે. વિરલ, અનાજના જથ્થામાં કાંકરા નીકળ્યા છે, શું માહિતી? જી ચોક્કસ કિન્નર, એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વાગરા તાલુકાના ગલોદરા ગામે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે સસ્તા અનાજના દુકાન સંચાલક દ્વારા જે રેશન કાર્ડ જે ધારકો છે તેઓને અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. પણ જે અનાજ લઈને જે રેશન ધારકો ઘરે ગયા હતા, તેઓએ ઘરે જઈને જે કોથળા ખોલ્યા હતા, તેમાંથી મોટી પ્રમાણમાં કાંકરા નીકળ્યા હતા, જેને કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા. જે સરકાર દ્વારા જે સસ્તું અનાજ આપવામાં આવી રહ્યું છે, તેમાં આ રીતે કાંકરા નીકળતા હાલ રેશન ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ બાબતની તેઓએ વાગરા મામલતદાર સહિત પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી છે. અને આવા સંચાલકો અથવા તો પછી જે ગોડાઉન મેનેજર દ્વારા જે અનાજ આપવામાં આવ્યું છે તેની સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. જી ધન્યવાદ વિરલ આ માહિતી માટે.